સૌથી પહેલા આપણે એ જાણીએ કે પ્લાન્ટર ફેશિયા શું છે. પ્લાન્ટર ફેશિયા એ ભાગ છે જે આપણા પગના તળિયામાં આવેલો છે, જે પગના સ્નાયુઓને કવર કરે છે અને એ કુશન તરીકે વર્ક કરે છે. તો એ પ્લાન્ટર ફેશિયા આપણા પગના તળિયાનો ભાગ છે, જેના મોસ્ટ ઓફ 3 પાર્ટ હોય છે. અને જ્યારે પણ આપણે રોજિંદી એક્ટિવિટીઝ કરીએ છીએ ત્યારે એ પાર્ટ એ આપણા શરીરનો લોડ લેવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. અને આ પ્લાન્ટર ફેશિયા જ્યારે ખૂબ યુઝ થાય, એટલે કે વારંવાર એને જે યુઝ કરવામાં આવે છે ખોટી રીતે કે ક્યારેક ઓવર યુઝ થાય છે, ત્યારે એ જે પ્લાન્ટર ફેશિયા છે એ ફેશિયા નાના નાના માઇક્રોટ્રોમાસ વારે ને વારે થવાથી તેના ભાગ પર સોજો આવી જાય છે. એને પ્લાન્ટર ફસાઇટિસ કહેવામાં આવે છે. પ્લાન્ટર ફસાઇટિસ થાય એનો મતલબ કે એડીમાં જ્યાંથી પ્લાન્ટર ફેશિયા આવે છે આપણા પગના તળિયામાં, તો એ એડીના ભાગ પર, એટલે કે કેલ્કેનિયમ ત્યાં બોન હોય છે, ત્યાંથી એ પ્લાન્ટર ફેશિયા નીકળે છે. એ વારંવાર ઇન્જર થાય, એટલે થોડું ઇન્જર થઈને જ્યારે ઇન્જરી ઘણી વધારે થઈ જાય, એ પ્લાન્ટર ફસાઇટિસ જે સિચ્યુએશન છે, તો ત્યાં સોજો જે આવે પ્રાઇમરી કહેવાય, કે બીજું કોઈ કારણ નથી. ઓવરયુઝ અને વારે ને વારે નાની નાની ઇન્જરી જે થાય છે એને કારણે એ આપણને સોજો આવ્યો છે. હવે સેકન્ડરી એટલે શું, જેને આપણે કોઝ કહીએ છીએ. તો સેકન્ડરી એટલે શું, કે જેના બીજા કારણ હોય, કે તમને તકલીફ ક્યાંક બીજી વસ્તુની છે, એને કારણે પ્લાન્ટર ફેશિયા છે એ ઇરિટેટ થાય છે અને ત્યાં સોજો આવે છે. જેમ કે તમારું પોસ્ચર સારું નથી, તમે બરાબર નથી ઉભા રહેતા, ઠીક છે. બીજી વસ્તુ કે તમારું કામ એવું છે કે જેમાં વારે ને વારે તમારે ચાલવું પડે છે, ખૂબ વધારે વખત સુધી ઉભા રહેવું પડે છે, કે પછી એક જ પોઝિશનમાં વારે ને વારે રહેવું પડે છે. તમારા ફૂટવેર સારા નથી, તમારો જે પગનો પંજો છે એ જેની જે કર્વ છે એ બરાબર નથી, કાં તો એ એક બાજુ ઢળેલો છે, કાં તો એ કર્વ છે એ બહુ વધારે પડતો છે. મતલબ પગના તળિયામાં જે ઇક્વલ વેટ ડિસ્ટ્રીબ્યુટ થવું જોઈએ એ વેટ ડિસ્ટ્રીબ્યુશન બરાબર નથી, ઠીક છે. ક્યારે ઘૂંટણમાં કોઈ દુખાવો છે કે એન્કલમાં કોઈ દુખાવો છે, એને કારણે લોડ પ્લાન્ટર ફેશિયા પર આવે છે અને એને કારણે પ્લાન્ટર ફસાઇટિસ થાય છે. સ્પેશિયલી સ્પોર્ટ્સ પર્સન જે રમત ગમતમાં ખૂબ આગળ પડતો ભાગ ભજવે છે, લોંગ રનિંગ કરે છે, ડાન્સર્સ છે, ઓર સમટાઈમ્સ સ્પોર્ટ્સ પર્સન કે જે ટ્રેનિંગ લઈ રહ્યા છે પણ એ એમની કેપેસિટી કરતા એટલી વધારે પડતી ટ્રેનિંગ છે કે જેને કારણે પ્લાન્ટર ફેશિયા પર લોડ વધી જાય છે. ઓર એલ્સ કે ટ્રેનિંગ તો કરી રહ્યા છે બરાબર, પણ ફોલ્ટી ટ્રેનિંગ કરી રહ્યા છે, તો પણ આ એક મહત્વનું કારણ છે કે જેને કારણે પ્લાન્ટર ફસાઇટિસ થઈ શકે છે. અને જો બંને એડીમાં દુખાવો હોય, લાઈક બાયલેટરલ પ્લાન્ટર ફસાઇટિસ હોય, then we need to rule out some systemic problems like arthritis તો નથી ને, gout તો નથી ને. So there are risk factors also and some causing factors also, કે કારણો પણ છે. અને રિસ્ક ફેક્ટર એટલે શું, કે તમને હમણાં પ્લાન્ટર ફસાઇટિસ નથી પણ તમે એવા જૂથમાં આવી રહ્યા છો, લાઈક એવા માણસોમાં આવી રહ્યા છો કે જેને પ્લાન્ટર ફસાઇટિસ થવાના ચાન્સીસ વધારે છે, ઠીક છે. તો જેવી રીતે મેં કીધું એવી રીતે તમે સ્પોર્ટ્સ પર્સન છો તો તમારે ખાસ ધ્યાન રાખવું પડે કે તમને પ્લાન્ટર ફસાઇટિસ ન થાય, એટલે પ્રિવેન્ટિવ મેજર્સ લેવા પડે. જો તમે ડાન્સર્સ છો, તમારું કામ એવું છે લાઈક માર્કેટિંગ, લોંગ વોકિંગ, તો આ બધા રિસ્ક ફેક્ટર્સ પણ છે કે જે તમને પ્લાન્ટર ફસાઇટિસ કરી શકે છે કમ્પેર ટુ નોર્મલ જનરલ પોપ્યુલેશન. તો હવે તમને ખબર કેવી રીતે પડશે કે મને પ્લાન્ટર ફસાઇટિસ જ છે? કારણ કે એડીના દુખાવાના ઘણા બધા કારણ હોઈ શકે છે. તો એના માટે ડાયગ્નોસિસ તો છે જ, કે જે ઓર્થોપેડિક સર્જન તમને સજેસ્ટ કરશે કે ગો ફોર એક્સરે કે એવી રીતે. છતાં પણ અમુક સાઇન એન્ડ સિમ્ટમ્સ છે કે જેનાથી ખબર પડશે કે આ દુખાવો પ્લાન્ટર ફસાઇટિસને કારણે હોઈ શકે છે. જેમ કે સવારે તમે જ્યારે ઉઠો ત્યારે પહેલો પગ મૂકો ત્યારે એડીમાં ખૂબ જ દુખાવો થાય, અને એ દુખાવાની જે સાઇટ છે એ સાઇટ મોસ્ટ ઓફ હશે તમારા એડીના અંદરની તરફ, પાછળના ભાગમાં, ઠીક છે. તો એ સાઇટ બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ત્યાંથી પ્લાન્ટર ફેશિયા ઓરિજિન થાય છે. તો તમારી એ સાઇટ પર તમે જ્યારે સવારે પહેલી એડી મૂકો, પગ મૂકો, ત્યારે ખૂબ દુખાવો થાય, પ્લસ તમે જ્યારે થોડા ડગલા ભરો ત્યારે તમને થોડું રિલીફ ફીલ થાય. ઓકે, આ એક સાઇન છે. બીજી સાઇન એ છે કે એન્ડ ઓફ ધ ડે, એટલે કે તમારું કામ ધારો કે એવું છે કે બહુ ઉભા રહો છો, ઓકે, તો જ્યારે બહુ ઉભા રહેવામાં આવે ત્યારે ફરી એ દુખાવો તમને થાય, ફરી તમે જો આરામ કરો તો ફરી એ દુખાવો રિલીવ થઈ જાય. ઓકે, આ શરૂઆતમાં જ્યારે તમારો દુખાવો મીન્સ એક્યુટ પેન હોય, શરૂઆતનું પેન હોય ત્યારે. જેમ જેમ દુખાવાનો ટાઈમ વધશે, એટલે કે દુખાવો જૂનો થશે, ક્રોનિક પેનમાં જશે, ત્યારે એ દુખાવો તમને કન્ટિન્યુઅસ પણ રહી શકે છે.
પણ જો તમારે આ દુખાવાને જલ્દી ઓળખવું હોય તો આ સાઇન્સ છે કે ક્યારેક તમને સોજો પણ ત્યાં આવી શકે છે, સવારમાં જે દુખાવો હોય એ, ઓર એલ્સ ક્યારેક સ્ટીફનેસ પણ ફીલ થઈ શકે છે. ઓકે, તો આ રીતે તમે તમારા એડીનો દુખાવો પ્લાન્ટર ફસાઇટિસ હોઈ શકે છે એ માટે ડોક્ટરને કન્સલ્ટ કરી શકો છો. તો આપણે જાણ્યું કે આપણને કેવી રીતે ખબર પડશે કે મારો દુખાવો કદાચ પ્લાન્ટર ફસાઇટિસ હોઈ શકે છે. એની માટે મેં સાઇન એન્ડ સિમ્ટમ્સ તમારી જોડે શેર કર્યા. પણ ફોર પ્રોપર ડાયગ્નોસિસ કે આ પ્લાન્ટર ફસાઇટિસ જ છે, એના માટે ઓર્થોપેડિક સર્જન કન્સલ્ટ કરવાનું તમારે, અને એ તમારું ડાયગ્નોસિસ કરશે. લાઈક એક્સરે છે, એનાથી ખબર પડશે કે બીજું કોઈ સેકન્ડરી વસ્તુ નથી ને. સેકન્ડરી આઈ મીન કે પ્લાન્ટર ફસાઇટિસને કારણે હિલ્સ પર નથી થયું ને, કે પછી બીજા અગર બાયલેટરલ પ્લાન્ટર ફસાઇટિસ છે તો તમારે કદાચ બ્લડ ટેસ્ટ કે અલગ રિપોર્ટ્સ કરાવવામાં આવે, કે આ કોઈ સિસ્ટેમિક ગાઉટ કે આર્થરાઇટિસ કે બીજું કોઈ કારણ નથી ને જેના કારણે તમને એડીના ભાગમાં દુખાવો થઈ રહ્યો છે, ના કે તમારો પ્લાન્ટર ફેશિયામાં સોજો છે. ઠીક છે. અને બીજા અમુક ક્લિનિકલ ટેસ્ટ આવે છે જે ડોક્ટર તમારા પર ચેક કરે છે. તો આ બધા વસ્તુમાંથી પાસ આઉટ થઈને તમને ખબર પડશે કે મારો દુખાવો ખાલી પ્લાન્ટર ફસાઇટિસ છે, પ્લાન્ટર ફસાઇટિસ સાથે બીજું કંઈ છે કે નહીં, કે પછી પ્લાન્ટર ફસાઇટિસ નથી. તો આફ્ટર ધીસ સ્ટેપ બાય સ્ટેપ યુ કેન ગો ફોર ઇટ, અને તમને ત્યારે ખબર પડશે કે ખરેખર આ દુખાવો શાનો છે. આગળ જ આપણે વાત કરી કે જ્યારે એડીનો દુખાવો, સ્પેશિયલી આપણે આજે પ્લાન્ટર ફસાઇટિસની વાત કરી રહ્યા છીએ, તો જો એ નવો હોય એટલે કે એક્યુટ પેઇન હોય ત્યારે તમને અમુક ટાઈમે જ દુખાવો કરશે. એક્ઝામ્પલ સવારે અને જ્યારે વધારે લોડ આવશે એના પછી. બરાબર. જેમ દુખાવો સબ એક્યુટ ક્રોનિક ફેઝમાં એટલે કે જૂનો થતો જશે એમ કન્ટિન્યુઅસ પેઇન થતું જશે. હવે આપણે નોર્મલી બોડીનું સ્ટ્રક્ચર કેવું છે કે જ્યારે બોડીનો કોઈ એક પાર્ટ અફેક્ટ થાય, એક્ઝામ્પલ એડીમાં દુખાવો થાય એટલે તમારી ચાલવાની ઢબ બદલાઈ જાય. ઠીક છે. તમારા રોજિંદા કામ કરવાની ઢબ બદલાઈ જાય એટલે એની નજીકના જે સ્નાયુઓ છે, એડીની નજીક એન્કલ જોઈન્ટ છે, ની જોઈન્ટ છે, હિપ જોઈન્ટ છે, એ બધાને પણ અફેક્ટ થવાના ચાન્સીસ વધી જાય છે. કારણ કે તમારું બોડી પછી કમ્પન્સેટ કરે છે કે મારાથી એડી બરાબર નથી મુકાતી, તો તમારું બોડી ઓટોમેટિક, ધારો કે તમને રાઈટ સાઈડમાં હીલ પેઇન, એ પ્લાન્ટર ફસાઇટિસના કારણે હીલ પેઇન છે તો તમે લેફ્ટ સાઈડ વધારે વેઇટ લેશો, તમે એવું પ્રિફર કરશો કે હું ત્યાં વજન ના લઉં, રાઈટ. પ્લસ જે રાઈટ સાઈડનું ની અને એન્કલ જોઈન્ટ છે ત્યાં લોડ વધી જશે. તો લાઇકવાઇઝ તમારા પોસ્ચરલ પ્રોબ્લેમ આવશે, અધર જોઈન્ટ પેઇન કે મસ્ક્યુલર ઇમ્બેલેન્સ થવાના ચાન્સીસ વધી જશે. ક્યારેક એવું લાગે કે સરફેસ આડી અવડી છે તો તમારો બેલેન્સ પણ અફેક્ટ થઈ શકે, પડવાના ચાન્સીસ વધી શકે. ઓકે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે જો તમે શરૂઆતમાં છે ને ઇગ્નોર કરશો તો એ ક્રોનિક સ્ટેજ સુધી પહોંચશે, અને ક્રોનિક સ્ટેજ પછી એને રિલીવ કરવું પેઇન એ અઘરું છે. કારણ કે કોઈ પણ દુખાવો જ્યારે જૂનો થાય છે ત્યારે એની ટ્રીટમેન્ટ એટલે કે એને દૂર કરવો, પેઇન રિલીવ કરવું એ કમ્પેર ટુ એક્યુટ સ્ટેજ ડિફિકલ્ટ હોય છે, કારણ કે તેની સાથે બીજા બધા તકલીફો પણ તમારામાં આવી ગઈ હોય છે, અને તમારું ઓવરઓલ જે લાઈફસ્ટાઈલ છે એને ચેન્જ કરી દેશે. સો મારું રેકમેન્ડેશન છે કે જ્યારે તમને લાગે કે મને એડીનો દુખાવો છે ત્યારે તરત જ તમે ડોક્ટરને કન્સલ્ટ કરો, અને ડોક્ટર તમને સલાહ આપે કે આ દવા લો અને ફિઝિયોથેરાપી કરો તો ગો ફોર ઇટ, અને વેઇટ ના કરો કે એ જૂનો દુખાવો થાય અને તમને વધારે તકલીફ આપે. શરૂઆતમાં જો તમે પ્લાન્ટર ફસાઇટિસને ડોક્ટરની મદદથી શોધી લો કે તમને એડીનો દુખાવો થાય છે ને તમે ડોક્ટરને મળો છો, સ્પેશિયલી ઓર્થોપેડિક સર્જનને જ્યારે મળો છો ત્યારે તમને દવાઓ રેકમેન્ડ કરતા હોય છે, અને મોસ્ટ ઓફ દવાથી અને લાઈફસ્ટાઈલ મોડિફિકેશનથી એ દુખાવો મટી જતો હોય છે. પણ જો તમે એને ઇગ્નોર કરો તો એ 6 મહિના, વર્ષ સુધી પણ ચાલી શકે છે. તો હવે એને ટ્રીટ કરવા માટે એક્યુટ ફેઝ ઇઝ અ ગુડ ફેઝ, કે તમે એને શરૂઆતમાં જ ઓળખી લો અને ટ્રીટ કરો. તો દવાઓ તો તમે લો છો, બટ એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ હું તમને ફિઝિયોથેરાપીના જે ટ્રીટમેન્ટ છે એ બાબતમાં વિગતવાર થોડું કહીશ. જેમ કે તમને એડીનો દુખાવો થાય છે અને સવારે સૌથી વધારે હોય છે, અર્લી મોર્નિંગ, જ્યારે તમે ફર્સ્ટ એડી જમીન પર મૂકો છો ત્યારે, તો તમે ડાયરેક્ટ બેડ પરથી ઊભા થઈને ચાલવા ના માંડો. તમે ઉઠી ગયા છો તો એન્કલ મુવમેન્ટ કરો, ટો મુવમેન્ટ કરો, મીન્સ એન્કલ ટો મુવમેન્ટ કરો, રોટેશન્સ કરો, થોડું વોર્મઅપ કરો. તમારું જે તળિયું છે પગનું એના પર થોડું ફ્રિક્શન મસાજ, એટલે કે લાઈક ઇટ્સ અ થેરાપ્યુટિક મસાજ જાતે કરો. ઠીક છે. એટલે તેને થોડું વોર્મઅપ આપો એટલે જે સ્ટીફનેસ છે ઓછી થશે,
એક એ વસ્તુ તમને મદદ કરશે. ઠીક છે. સેકન્ડ કે જે એની આજુબાજુના જોઈન્ટ છે, જે રીતે એન્કલ અને ની જોઈન્ટ છે, ત્યાંના મસલ્સ છે, એનું સ્ટ્રેચિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કે જે આપણી પિંડીના સ્નાયુ છે, વી કેન સે કાફ મસલ્સ છે, એનું સ્ટ્રેચિંગ, પ્લાન્ટર ફેશિયાનું સ્ટ્રેચિંગ એ અલગ અલગ રીતે થતું હોય છે, જે પેશન્ટ ટુ પેશન્ટ વેરી કરે છે. તો તમારે ફિઝિયોથેરાપિસ્ટને તો કન્સલ્ટ કરવાનું જ છે, પણ એનું સ્ટ્રેચિંગ કરવાનું છે, એઝ વેલ એઝ મસલ સ્ટ્રેન્થનિંગ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. એ સિવાય તમારા ફૂટવેર, કે તમે કેવા ચપ્પલ પહેરો છો. એકદમ ફ્લેટ ચપ્પલ પણ નહીં સારા, કે એકદમ હાઈ હીલ્સ ડેલી રૂટીનમાં તમે રોજ પહેરો એ પણ નહીં સારું. તો એની હાઇટ મેન્ટેન હોવી જોઈએ, લાઈક 1 to 1.5 સેન્ટીમીટર તમે હીલ્સ પહેરી શકો છો, જે તમારા માટે કમ્ફર્ટેબલ હોય. એઝ વેલ એઝ તમારું સ્પાઇનનું પોસ્ચર કેવું છે, હિપનું પોસ્ચર કેવું છે, એ બાબતે પણ તમે તમારું ધ્યાન દોરો, કે હું બરાબર ઊભો છું, બરાબર ચાલુ છું, એમાં મને કોઈ તકલીફ પડે છે. તો એ બાબતે તમારે પોતાના માટે ધ્યાન દોરવાની જરૂર છે. અને જો છતાં પણ દુખાવો જૂનો થઈ ગયો હોય ને હજુ મટી ના રહ્યો હોય, તો ડોક્ટર તમને નાઇટ સ્પ્લિન્ટ એડવાઇસ કરે છે. ઇવન ફિઝિયોસ તમને કાઇનેશિયો ટેપિંગ આપીને મદદ કરી શકે છે, લાઈક વેટ ડિસ્ટ્રીબ્યુશનમાં અને હીલની જે પેઇન છે એના રિલીવ માટે. એન્ડ there are modalities in physiotherapy stream, ઇલેક્ટ્રોમોડાલિટીઝ, એ તમને પેઇન રિલીવ કરવામાં, સોજો ઓછો કરવામાં, એઝ વેલ એઝ જે પ્લાન્ટર ફેશિયા છે એનું લાઈક મુવમેન્ટ માટે અને સ્ટ્રેચિંગ માટે પણ ઘણું મદદ કરી શકે છે. તો અમુક ઇલેક્ટ્રોમોડાલિટીઝ છે, જેમ કે અલ્ટ્રાસાઉન્ડ છે, ઓકે, દેન ફેરાડિક ફૂટ બાથ છે. અને શરૂઆતનો જ્યારે દુખાવો હોય ત્યારે તમે સોજા સાથેના દુખાવામાં બરફ ઘસી શકો છો. પણ જ્યારે સોજો ના હોય, દુખાવો ખૂબ જૂનો થઈ ગયો હોય અને સ્ટીફનેસને કારણે દુખાવો હોય, ત્યારે તમે લાઈક મોઇસ્ટ પેક કે હીટ મોડાલિટી યુઝ કરી શકો છો. પરંતુ અકોર્ડિંગ ટુ યુ, તમારો દુખાવાનો સ્ટેજ કેવો છે, તમારું પોસ્ચર કેવું છે, જનરલ હેલ્થ કેવી છે, એ પ્રમાણે તમારી કઈ ટ્રીટમેન્ટ તમને પ્લાન્ટર ફેસાઇટિસમાંથી દુખાવો ઓછો કરી આપશે, એ તમે ફિઝિયોથેરાપિસ્ટ સારી રીતે સમજાવી શકશે અને એની ટ્રીટમેન્ટ આપી શકશે. પ્લાન્ટર ફેશિયા ઘણો મહત્વનો ભાગ ભજવે છે આપણા શરીરમાં, સ્પેશિયલી જ્યારે આપણે ઊભા રહીએ છીએ કે ચાલીએ છીએ. કારણ કે આપણા ફૂટનું સ્ટ્રક્ચર, એટલે કે પગના તળિયાનું જે સ્ટ્રક્ચર છે, ત્યાં નાના નાના જોઈન્ટ્સ છે અને મસલ્સ છે, એનું સ્ટ્રક્ચર એવી રીતે છે કે જ્યારે તમે ચાલો છો કે વેટ બેર કરો છો, ત્યારે શરીરનું મોટા ભાગનું જે લોડ છે એ પ્લાન્ટર ફેશિયા અને એન્કલ લિગામેન્ટ્સ એઝ વેલ એઝ ફૂટના જે નાના નાના લિગામેન્ટ્સ છે એના પર આવે છે. હવે જો પ્લાન્ટર ફેશિયા જ રપ્ચર હશે કે એનામાં સ્વેલિંગ હશે, તો વધારે પડતો લોડ લિગામેન્ટ્સ પર આવી શકે છે. તો બીજા બધા લિગામેન્ટ્સને પણ ઇન્જરી થવાના ચાન્સીસ વધી શકે છે. સો પ્લાન્ટર ફેશિયા આવી રીતે આપણને સ્ટેટિક પોસ્ચર, એટલે કે એક જગ્યાએ જે આપણે ઊભા રહીએ છીએ એ પોઝિશન મેન્ટેન કરવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. એઝ વેલ એઝ ડાયનેમિક, એટલે કે આપણે ચાલીએ કે દોડીએ ત્યારે પણ આપણી જે સ્ટેબિલિટી છે એ મેન્ટેન કરવામાં, આપણા ફૂટના જે સ્ટેબિલિટી છે ડ્યુરિંગ ડાયનેમિક પોસ્ચર સમયે પણ એ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. તો આપણે જાણ્યું, જેવી રીતે ઘણા બધા લોકો હોય છે કે જેને પ્લાન્ટર ફેસાઇટિસ થવાના ચાન્સીસ વધારે હોય છે. પણ બીજી એક મહત્વની વસ્તુ એ છે કે આપણે ચાલતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ. સ્પેશિયલી જે લોકોને પ્લાન્ટર ફેસાઇટિસ છે ઓરસ થવાના ચાન્સીસ વધારે છે, એમને એ ધ્યાન રાખવું જોઈએ કે હીલ સ્ટ્રાઇક. હીલ સ્ટ્રાઇક એટલે શું, કે જ્યારે તમે એડી જમીન પર મૂકો છો, એ હીલ સ્ટ્રાઇક વધારે દબાણપૂર્વક કે વધારે પડતું ના હોવું જોઈએ અને ખાલી ટીપ ઉપર ના હોવું જોઈએ. તમારે ધીરેથી હીલ મૂકવાની છે ને એનું વેટ ડિસ્ટ્રીબ્યુશન બરાબર હોય, અને જ્યારે તમે આખો પગ નીચે મૂકો છો ત્યારે જે વેટ ડિસ્ટ્રીબ્યુશન છે એ તમારા આખા પગ પર સરખું હોય એ ધ્યાન રાખવાનું છે. એઝ વેલ એઝ તમે જ્યારે ચાલો છો, તમારા પગ વચ્ચેનું ડિસ્ટન્સ એ બહુ વધારે નહીં રાખવાનું, કારણ કે એના કારણે જ્યારે તમે એક પગ ઉઠાવશો ત્યારે બીજા પગ પર વધારે પડતું વજન આવશે. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. અને જો હાર્ડ સરફેસ પર ચાલી રહ્યા છો, એક્ઝામ્પલ કે ઘરમાં રહેતી વુમેન્સ, આઈ મીન સ્ત્રીઓ છે કે જે ઘરે કામ કરે છે, એ લોકો આખો દિવસ એમને ચાલવાનું હોય છે ઘરમાં, તો એવા ટાઈમે તમે એવું પ્રિફર કરો કે તમે થોડા ફર્મ, એકદમ સોફ્ટ પણ નહીં પણ થોડું કમ્ફર્ટેબલ હોય એવા સોફ્ટનેસ વાળા ફૂટવેર પહેરો, કે જેના કારણે તમને જો પ્લાન્ટર ફેસાઇટિસ હોય, શરૂઆતનો દુખાવો, તો તમે એનાથી વધારે પીડાઓ નહીં.
લાઈક પ્રિવેન્ટિવ મેજર્સ ઓફ પ્લાન્ટર ફસાઇટીસમાં એક તો જે રિસ્ક ફેક્ટર મેં કહ્યા એ તમારે એલિમિનેટ કરવા પડે. જેમ કે જો તમે લાઈક ઇફ યુ આર ઇન માર્કેટિંગ ફિલ્ડ, તમારે બહુ ચાલવાનું છે, તો તમે ફૂટવેર સારા ચૂઝ કરો, ઇન બિટવીન રેસ્ટ લેવાનું રાખો. જો તમે ડાન્સર્સ છો તો તમારી પ્રેક્ટિસ લાઈક વ્યવસ્થિત કરો કે, અને ઓવરડુ સ્પેશિયલી સ્પોર્ટ્સ પર્સન કે જે લોકો ટ્રેનિંગ લે છે એ લોકો ટ્રેનિંગમાં ખાસ ધ્યાન રાખે કે ઓવરડુ ના કરે. અને બીજું કે તમારા જે સ્પેશિયલી લોઅર લિમ્બ એટલે કે પગનું તળિયું, એન્કલ, ની એ બધા જે જોઈન્ટ છે એ હેલ્ધી રહે એના માટે રેગ્યુલર એક્સરસાઇઝ કરો, પ્રોપર સ્ટ્રેચિંગ અને સ્ટ્રેન્થનિંગ કરો, તો જે અનડ્યુ લોડ આવે છે એ પ્રોપર ડિસ્ટ્રીબ્યુટ થાય અને કોઈ એક જ ભાગમાં એનું વજન ના આવે.